નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આધુનિક સમયમાં આપણે પ્રગતિ તો ખૂબ કરી લીધી, ખૂબ મોટી મોટી ઇમારતો બનાવી લીધી, ટેકનોલોજીમાં પણ ખૂબ ઊંચા શિખરો સર કર્યા, પરંતુ શું તમને એવું નથી લાગતું કે આ પ્રગતિની ભાગદોડમાં આપણે આપણા સંસ્કારો અને માનવતાને પાછળ છોડીને આજની આધુનિકતા તરફ ખૂબ આગળ વધી રહ્યા હોય? મિત્રો, કહેવાય છે કે જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન હોય છે, પરંતુ આજની કડવી વાસ્તવિકતા કંઈક અલગ જ ચિત્ર રજૂ કરે છે। મિત્રો, આજે હું તમારી સામે એક એવી સત્ય ઘટના રજૂ કરવા જઈ રહ્યો છું જેને સાંભળતા તમારી આંખોમાં પણ આંસુ આવી જશે। મિત્રો, આ એક એવી અભાગી માની કહાની છે જેમણે પોતાના લોહીનું પાણી કરીને, પોતાના પેટે પાટા બાંધીને, પોતાના વહાલ સોયા દીકરાને ખૂબ ભણાવી ગણાવીને મોટો કર્યો, એને સમાજમાં ખૂબ ઊંચું મોભાદાર સ્થાન અપાવ્યું। આ અભાગી માને એવી આશા હતી કે મારો દીકરો મારી વૃદ્ધા અવસ્થાનો સહારો બનશે, મારી વૃદ્ધા અવસ્થામાં મારી આંખોની રોશની બનશે। પરંતુ સમયનું ચક્ર એવું ફર્યું કે જે દીકરાને આ વૃદ્ધ માએ પોતાના કાળજાનો કટકો માન્યો હતો, એ જ દીકરો અને વહુ એની જિંદગીને જીવતા જીવ નર્ક સમાન બનાવી દેશે, આવી તો આ વૃદ્ધ માએ કલ્પના પણ નહોતી કરી। શું એક વૃદ્ધ માની મમતાની કિંમત માત્ર એક વાસી રોટલી અને સડેલું શાક જ હોઈ શકે? શું દીકરો જ હંમેશા કુળનો દીવો કહેવાય છે, કે પછી જ્યારે દીકરો કપૂત પાકે ત્યારે દીકરી પણ માવતરનું રક્ષણ કરવા માટે એક ઢાલ બનીને કુળની આબરૂ બચાવે છે? મિત્રો, સંબંધોના આ તાણાવાણા અને સ્વાર્થની લડાઈમાં અંતમાં જીત કોની થાય છે એ જાણવા માટે આજની કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો। તો વધારે સમય ન બગાડીને આપણે સીધા જ આજની કહાની શરૂ કરીએ। મિત્રો, રાત્રિના 10 વાગ્યા હતા। આખું શહેર ઘસઘસાટ ઊંઘવાની તૈયારી કરી રહ્યું હતું। ચારેય બાજુ નીરવ શાંતિ પ્રસરેલી હતી, પરંતુ 70 વર્ષના લીલાબેનની આંખોમાં આજે ઊંઘ નહોતી। એની આંખોમાં અસહ્ય બળતરા અને વેદના હતી। ધ્રુજતા હાથે એમણે રસોડાના અંધારા ખૂણામાં પડેલી સ્ટીલની થાળી ઉઠાવી। થાળીમાં સવારની એક વધેલી રોટલી હતી, જે ઠંડીના કારણે લાકડા જેવી કડક થઈ ગઈ હતી। બાજુમાં વાટકીમાં થોડું શાક હતું, જેમાંથી હળવી દુર્ગંધ આવી રહી હતી। ગરમીના કારણે શાક બગડવાની શરૂઆત થઈ ગઈ હતી। લીલાબેને રોટલીનો એક ટુકડો તોડવાનો પ્રયાસ કર્યો, પરંતુ રોટલી એટલી બધી કઠણ હતી કે એમના નબળા પેઢા જવાબ આપી રહ્યા હતા। ત્યારે આવું જોઈને એમની આંખમાંથી એક આંસુ ટપકીને સીધું જ એ વાસી રોટલી પર પડ્યું। મિત્રો, આ એ જ આલિશાન ઘર હતું જેને લીલાબેન અને રમણભાઈએ પોતાની યુવાનીના તમામ સપનાઓ હોમીને એક એક ઈંટ જોડીને બનાવ્યું હતું। રમણભાઈના ગયા એને હજુ 2 વર્ષ થયા હતા, પરંતુ લીલાબેનને એવું લાગતું હતું કે જાણે સદીઓ વીતી ગઈ હોય। જ્યાં સુધી ઘરના મોભી રમણભાઈ જીવતા હતા, ત્યાં સુધી લીલાબેન આ ઘરની રાણી હતા। એમનો એક એક પડ્યો બોલ ઝીલાતો હતો, પરંતુ એમના ગયા પછી જે દીકરા આકાશને એમણે પોતાની હથેળીમાં ઉછેરીને મોટો કર્યો હતો, એ જ આકાશ અને એની પત્ની કિંજલના વ્યવહારમાં એવી કડવાશ આવવા લાગી કે લીલાબેન પોતાના જ ઘરમાં એક લાવારીસ સામાન જેવી હાલતમાં આવી ગયા હતા। લીલાબેન રસોડામાં ખાવાનું શોધી રહ્યા હતા, ત્યારે જ કિંજલ ત્યાં આવી અને કહેવા લાગી કે અરે માજી, તમે હજુ સુધી અહીંયા રસોડામાં શું કરી રહ્યા છો, અને આ શું મારા રસોડામાં ગંદકી કરી છે?
જાઓ તમારા ઓરડામાં જઈને ખાઈ લ્યો. કિંજલનો આવો તીખો અને કર્કશ અવાજ રસોડામાં ગૂંજવા લાગ્યો. એના હાથમાં મોંઘા પિઝાનું બોક્સ હતું, જેની સુગંધ આખા ઘરમાં ફેલાઈ રહી હતી. લીલાબેને નીચું જોઈને ધીમેથી લથડાતા અવાજે એવું કહ્યું કે બેટા, મારી આંખોમાં ખૂબ બળતરા થઈ રહી છે. ઓપરેશન પછી ડોક્ટરે આપેલી દવાઓ પૂરી થઈ ગઈ છે, એટલે આકાશ ઘરે આવે ત્યારે એને કહેજે ને કે મારી દવાઓ લઈ આવે. આવું સાંભળીને કિંજલ હવે ગુસ્સો કરીને કહેવા લાગી કે માજી, તમને કંઈ ખબર પડે છે કે નહીં? ઘર ચલાવવામાં કેટલો બધો ખર્ચો થાય છે. 6 મહિના પહેલા તમારા મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું, ત્યારે 50,000 રૂપિયાનો ખર્ચો કર્યો હતો. શું એ ઓછા હતા કે હવે દર મહિને આમ મોંઘી મોંઘી દવાઓ મંગાવી રહ્યા છો? તમારી આવી બધી દવાઓ લાવવા માટે અમારી પાસે બિલકુલ પૈસા નથી. અને હા, આકાશ પણ રોજ થાકીને ઘરે આવે છે, એટલે એને પણ હેરાન ન કરતા તમને જે મળ્યું છે એ ખાઈને સૂઈ જાઓ. આટલું કહીને વહુ મોઢું બગાડીને ત્યાંથી નીકળી ગઈ. થોડી વારમાં આકાશ ઓફિસેથી ઘરે આવ્યો. લીલાબેનને આશા હતી કે આકાશ તો મારો દીકરો છે, મારું લોહી છે, એટલે એ મારી પીડા સારી રીતે સમજી શકશે. પરંતુ આકાશ તો પોતાની જ આલિશાન દુનિયામાં મસ્ત હતો. જ્યારે લીલાબેને ખૂબ હિંમત કરીને આકાશને પોતાની દવા લાવવાની વાત કરી, ત્યારે આકાશે એની પત્નીના સૂરમાં સૂર પુરાવીને ગુસ્સો કરીને એવું કહ્યું કે મમ્મી, આ શહેરના ડોક્ટરો તો લૂંટવા માટે જ બેઠા હોય છે. દિવસમાં 3 વાર દવા લેવાની કોઈ જરૂર નથી. એકાદ વાર લ્યો તોય ચાલે એમ છે. અને આમ પણ મારી પાસે આવા ફાલતુ ખર્ચા કરવા માટે પૈસા પણ નથી. અને હા, મારા પપ્પા તમારી પાછળ કોઈ રોકડ રકમ મૂકીને નથી ગયા કે હું તમારા માટે ખર્ચા કરતો રહું. આ બધું જ મારે મહેનત કરીને કરવું પડે છે. દીકરાના આવા કઠોર શબ્દો લીલાબેનના કાળજાની આરપાર ઉતરી ગયા અને એની આંખોમાં આંસુ આવી ગયા. રાત્રે પોતાના અંધારા ઓરડામાં સૂતા સૂતા તેઓ દિવાલ પર લટકતા રમણભાઈના ફોટા સામે જોઈને કહેવા લાગ્યા કે તમે મને આ નર્કમાં એકલી મૂકીને કેમ જતા રહ્યા? અરે, કદાચ મને પણ તમારી સાથે લઈ ગયા હોત તો મારે આ અપમાનના ઘૂંટડા ન પીવા પડ્યા હોત. આવી રીતે લીલાબેન એકલા એકલા રૂમની અંદર રડી રહ્યા હતા. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દિવસો વીતવા લાગ્યા. જેમ જેમ સમય પસાર થઈ રહ્યો હતો એમ લીલાબેનની હાલત વધુ ખરાબ થવા લાગી હતી. પોતાના દીકરાની વહુ કિંજલ પણ હવે ખુલ્લે આમ એમની અવગણના કરવા લાગી હતી. કિંજલને એમના પિયરના માણસો ખૂબ વહાલા લાગતા હતા, પરંતુ પોતાની સાસુ એને ઘરમાં પડેલા એક વધારાના પથ્થર જેવી લાગતી હતી. એક દિવસ રવિવારની સવારે આકાશ અને કિંજલ બહાર ફરવા જવાની તૈયારી કરી રહ્યા હતા. કિંજલ એ રસોડામાં એક થાળીમાં રોટલી મૂકી અને મરચાનો ટુકડો મૂક્યો અને બેરહેમ અવાજે એવું કહ્યું કે બા, અમે રાત્રે મોડા આવશું અને બહાર જમીને આવશું, એટલે તમારા માટે આ રોટલી અને અથાણું રાખ્યું છે. તમને ભૂખ લાગે ત્યારે ખાઈ લેજો. અને હા, અમારા આવ્યા પછી નવી રસોઈ બનાવી આપશું એવી આશા ન રાખતા, કારણ કે હું આવીને રસોઈ બિલકુલ નથી બનાવવાની. ત્યારે લીલાબેને પોતાના ધ્રુજતા હાથે દવાની ખાલી બોટલો બતાવીને વિનંતી કરી કે બેટા, 4 દિવસથી મારી દવા ખૂટી ગઈ છે. મારી આંખમાં નાખવાના ટીપા પણ ખલાસ થઈ ગયા છે. મારી આંખમાં સાવ ધૂંધળું દેખાય છે. મને ખૂબ બળતરા થાય છે. એટલે મહેરબાની કરીને મારા પર દયા કરીને તમે ઘરે આવો ત્યારે મારા માટે દવા લેતા આવજો. આવું સાંભળીને કિંજલને ગુસ્સો આવી ગયો અને એણે તરત જ લીલાબેનના હાથમાંથી દવાની બોટલો ઝૂંટવી લીધી અને પૂરી તાકાતથી જમીન પર પછાડીને કહેવા લાગી કે તમે મરી કેમ નથી જતા? અરે, તમે મરી જાવ ને
તો અમને તો આ રોજની માથાકૂટમાંથી શાંતિ મળે. આવું સાંભળીને લીલાબેન ચોંકી ગયા. વહુ આવું બધું બોલી રહી હતી ત્યારે દીકરો આકાશ પણ ત્યાં જ ઊભો હતો, પરંતુ એના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. ઉલટાનો એણે એની પત્નીનો સાથ દીધો. થોડી વારમાં દીકરો અને વહુ બંને જણા ઘરને તાળું મારીને નીકળી ગયા. લીલાબેન આ વિશાળ ઘરમાં એકલા જ બેસીને રડતા રહ્યા. ભૂખના કારણે પેટમાં મરોડ આવતા હતા, એટલે પેલી વાસી રોટલી અને અથાણું ખાવા મજબૂર થયા. સડેલા શાકની દુર્ગંધ સહન કરતા કરતા એમણે માંડ માંડ કોળિયો ગળે ઉતાર્યો. બપોરના સમયે અચાનક ઘરનો બેલ વાગ્યો. બેલનો અવાજ સાંભળતા જ લીલાબેન વિચારવા લાગ્યા કે આ લોકો આટલા વહેલા કેમ પાછા આવી ગયા હશે. ત્યારબાદ ધ્રુજતા પગે દિવાલનો સહારો લઈને એમણે દરવાજો ખોલ્યો અને બહાર જોયું તો સામે એક ધૂંધળી આકૃતિ ઊભી હતી, પરંતુ લીલાબેનની આંખો ધૂંધળી થઈ ગઈ હતી, એટલે તેઓ સામે ઊભેલી વ્યક્તિને ઓળખી ન શક્યા. ત્યારે જ એ વ્યક્તિ કહેવા લાગી કે બા, તમે મારી સામે કેમ જોઈ રહ્યા છો? શું તમે મને નથી ઓળખતા? આ મધુર અને પરિચિત અવાજ સાંભળતા જ લીલાબેનના હૃદયના ધબકારા વધી ગયા, કેમ કે એ એમની દીકરી પ્રીતિ હતી. પ્રીતિ બીજા શહેરમાં રહેતી હતી. આજે અચાનક એનું મન ગભરાતું હતું, એટલે તે કોઈને કહ્યા વગર પોતાની માને મળવા માટે દોડી આવી હતી. પ્રીતિએ જ્યારે પોતાની માને ગળે લગાવી ત્યારે જ લીલાબેનનો મહિનાઓથી રોકી રાખેલો સંયમ તૂટી ગયો, પરંતુ એમણે તરત જ પોતાની જાતને સંભાળી લીધી, કારણ કે તેઓ નહોતા ઈચ્છતા કે પોતાની દીકરીના સુખી સંસારમાં આ દુઃખની છાયા પડે. પોતાની માની આંખો સામે જોઈને પ્રીતિ કહેવા લાગી કે બા, તમારી આંખો કેમ આવી લાલ થઈ ગઈ છે? શું તમે આંખોમાં દવા નથી નાખતા? ત્યારે લીલાબેને જૂઠું બોલીને એવું કહ્યું કે નહીં દીકરી, એ તો ઉંમરના કારણે આવું બધું થયા કરે. ઓપરેશન તો સારું થયું છે. ત્યારે જ પ્રીતિની નજર રસોડામાં ગઈ. ત્યાં પડેલી સડેલી સબ્જીની સુગંધ પ્રીતિના નાક સુધી પહોંચી ગઈ હતી. એણે કચરા પેટી તરફ જોયું તો દવાની ખાલી બોટલો જમીન પર વેર વિખેર પડેલી હતી. આ બાજુ રસોડાના ટેબલ પર પેલી એક સૂકી રોટલી અને મરચું જોઈને પ્રીતિનું કાળજું કંપી ઉઠ્યું. હવે પ્રીતિ સમજી ગઈ હતી કે અહીંયા મારી માં કેવી ભયાનક હાલતમાં જીવે છે. ત્યારબાદ તરત જ પ્રીતિએ લીલાબેનનો હાથ પકડીને પોતાના માથા પર મૂક્યો અને કહેવા લાગી કે બા, તમને મારી કસમ છે, જે હોય એ સાચે સાચું જણાવી દો કે આ લોકો તમારી સાથે શું કરી રહ્યા છે. દીકરીની આવી લાગણી સભર વાત અને કસમ સાંભળીને લીલાબેન પોક મૂકીને રડી પડ્યા. એમણે મહિનાઓથી દબાવેલું બધું જ દર્દ પ્રીતિ સામે ઠલવી દીધું અને કહેવા લાગ્યા કે કેવી રીતે મને અહીં વાસી ખાવાનું આપવામાં આવે છે, કેવી રીતે મને મારી દવા લાવી આપવામાં ના પાડવામાં આવે છે, અને કેવી રીતે વહુએ એમને મોતની દુઆ આપી હતી. આ બધું સાંભળીને પ્રીતિના શરીરમાં ક્રોધની જ્વાળામુખી ઉઠવા લાગી અને એમણે નક્કી કરી લીધું કે હવે અન્યાય સહન નહીં કરીએ. પ્રીતિ વિચારવા લાગી કે જે રસોડામાં એક સમયે ઘી અને દૂધની નદીઓ વહેતી હતી, ત્યાં આજે એની માં એક સડેલા શાકનો કોળિયો ગળે ઉતારવા માટે મજબૂર છે. ત્યારે પ્રીતિએ એક પણ પળનો વિલંબ કર્યા વગર પોતાની માનો હાથ પકડ્યો અને રસોડાની બહાર ખેંચી લાવી. લીલાબેન ધ્રુજતા હતા. તેઓ ડરતા હતા કે કદાચ આકાશ અને કિંજલ આવશે તો પ્રીતિ સાથે ઝઘડો કરશે, પરંતુ પ્રીતિના મનમાં આજે કંઈક અલગ જ વાત ચાલી રહી હતી. પ્રીતિએ કંઈક અલગ જ નિર્ણય કરી લીધો હતો. ત્યારબાદ પ્રીતિએ રસોડાના ડાઇનિંગ ટેબલ પર પડેલી પેલી વાસી રોટલી અને ગંધાતું શાક એક થાળીમાં ભર્યું અને બરાબર હોલની વચ્ચે મૂક્યું. પ્રીતિ જાણવા માંગતી હતી કે જે લોહીને એણે ભાઈ માન્યો હતો
એ લોહી આટલું સફેદ કેવી રીતે થઈ ગયું? ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. હવે સાંજનો સમય થયો એટલે આકાશ અને કિંજલ મોંઘી હોટલમાં જમીને હાથમાં શોપિંગની બેગ લઈને હસતા ખેલતા ઘરમાં દાખલ થયા. પરંતુ ઘરની અંદર આવતા જ સામે પ્રીતિ અને બાને જોઈને આકાશ ચોંકી ગયો. આકાશ હજુ તો કંઈ બોલે એ પહેલા જ કિંજલ તીખા અવાજમાં કહેવા લાગી કે અરે પ્રીતિ, તું અત્યારે અહીંયા કેવી રીતે આવી ગઈ? અને બા, તમે અહીંયા કેમ બેઠા છો? મેં તમને કહ્યું હતું ને કે તમે તમારા રૂમમાં જ રહેજો. આવું સાંભળીને પ્રીતિનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો અને એને ટેબલ પર પડેલી પેલી દુર્ગંધ મારતી થાળી કિંજલની સામે ધરી દીધી અને ગર્જના કરી કે આ શું છે કિંજલ? શું આ તમારા ઘરની રીત છે? જે માએ આકાશને પોતાની હથેળીમાં રાખીને ઉછેર્યો હતો એ જ માને તમે લોકો કચરો ખવડાવો છો? અને આકાશ, તારી આંખો પર કયા સ્વાર્થના પાટા બંધાયા છે કે તને તારી જનેતાની આ હાલત પણ દેખાતી નથી? પ્રીતિના આવા શબ્દો સાંભળીને આકાશ થોડી વાર માટે નીચું જોઈ ગયો, પરંતુ કિંજલે તરત જ બોલવાનું શરૂ કર્યું અને કહેવા લાગી કે પ્રીતિ, હવે તું પરણીને બીજા ઘરે ગઈ છો એટલે તારે અમારા ઘરના મામલામાં માથું ન મારવું જોઈએ. અને આમ પણ આ તારી માને બધી જ વસ્તુ તાજી જોઈએ છે, પરંતુ અમારે ઓફિસ અને બીજા ઘણા બધા કામ હોય છે. અમે કંઈ દર વખતે એમને લાડ ન લડાવી શકીએ. અને રહી વાત દવાની, તો એ જે દવાની વાત કરે છે એ તો એમની માનસિક બીમારી છે, બાકી એમને તો કંઈ થયું જ નથી. આવું સાંભળતા જ પ્રીતિથી રહેવાયું નહીં અને એણે એક જોરદાર તમાચો કિંજલના ગાલ પર મારી દીધો. તમાચાની ગુંજ એટલી જોરદાર હતી કે આખું ઘર શાંત થઈ ગયું. પરંતુ આવું જોઈને આકાશ ગુસ્સે થઈ ગયો અને બૂમ પાડી કે પ્રીતિ, તારી હિંમત કેવી રીતે થઈ મારી પત્ની પર હાથ ઉઠાવવાની? તું અત્યારે ને અત્યારે આ ઘરની બહાર નીકળી જા. પરંતુ આ સમયે પ્રીતિની આંખોમાં અંગારા હતા અને ખૂબ ગુસ્સે થયેલી હતી, એટલે ગુસ્સા ભર્યા અવાજમાં કહેવા લાગી કે હા ભાઈ, હું તો નીકળી જઈશ, પરંતુ આ વખતે હું એકલી નહીં જાઉં. હું મારી સાથે મારી માને લઈ જઈશ. અરે નાલાયક, તારા જેવા કપૂત દીકરાના છાયામાં હું મારી માને એક પળ પણ નહીં રહેવા દઉં. પરંતુ આકાશ, તું પણ એક વાત યાદ રાખજે, જે બાપની મહેનતની કમાણી પર તું આજે જલસા કરી રહ્યો છો, એ બાપના આશીર્વાદ વગર આ બધું જ રાખ થઈ જશે. અરે આકાશ, તું તારી પત્નીના મોહમાં આંધળો થયો છે, પરંતુ કુદરત બધું જ જુએ છે. ત્યારે લીલાબેન રડતા રડતા પ્રીતિને રોકવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા, તું શાંત થઈ જા, એ મારો દીકરો છે, એને કંઈ ન કહેતી. પરંતુ પ્રીતિએ મક્કમતાથી બાનો સામાન પેક કર્યો. ત્યારબાદ એ ઘરમાંથી નીકળતી વખતે લીલાબેને છેલ્લી વાર પોતાના પતિના ફોટા સામે જોયું, જાણે કે એ પૂછતા હોય કે તમારા ગયા પછી આ બધું શું થઈ ગયું? આપણા ઘરને કોની નજર લાગી ગઈ છે? હવે પ્રીતિ પોતાની માને પોતાની સાથે લઈને પોતાના ઘરે આવી ગઈ. ત્યારબાદ એણે માની યોગ્ય સારવાર કરાવી અને સારા ડોક્ટર પાસે માની આંખનું ઓપરેશન કરાવ્યું અને સૌથી મોટી દવા તો પ્રેમ અને સન્માન આપ્યું. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને મહિનાઓ વીતી ગયા. લીલાબેન હવે પ્રીતિના ઘરે ખુશ હતા. એમના ચહેરા પર ફરીથી પેલું તેજ આવી ગયું હતું. પરંતુ બીજી બાજુ સમયનું ચક્ર ફરી રહ્યું હતું. આકાશના જીવનમાં ગ્રહણ લાગવા લાગ્યું હતું. જે પત્નીના કહેવાથી એણે માને ઘરમાંથી કાઢી મૂકી હતી, એ જ કિંજલે હવે આકાશ પર દબાણ કરવાનું શરૂ કર્યું હતું. કિંજલના ભાઈએ આકાશને લાલચ આપીને એક બિઝનેસમાં મોટું રોકાણ કરાવ્યું અને રાતોરાત બધું જ સમેટીને ભાગી ગયો. આ બાજુ આકાશ દેવામાં ડૂબી ગયો હતો. એનું ઘર ગીરવે મુકાઈ ગયું અને ઓફિસમાં પણ એની આબરૂના ધજાગરા થઈ ગયા.
જ્યારે આકાશ પાસે એક પણ રૂપિયો ન રહ્યો ત્યારે કિંજલનો અસલી ચહેરો સામે આવી ગયો. એક દિવસ જ્યારે આકાશ ઘરે આવ્યો ત્યારે જોયું તો કિંજલ પોતાનો સામાન પેક કરીને તૈયાર થઈને ઊભી હતી. આવું જોઈને આકાશ બોલ્યો કે કિંજલ, આ બધું શું છે? તું ક્યાં જઈ રહી છે? ત્યારે કિંજલે ઠંડા કલેજે એવો જવાબ આપ્યો કે આકાશ, તારા નસીબ તો ફૂટી ગયા છે. હવે તારી પાસે કંઈ જ નથી રહ્યું અને હું આવી ગરીબીમાં રહેવા માટે ટેવાયેલી નથી. એટલા માટે હું મારા પિયર જાઉં છું અને મેં વકીલને પણ કહી દીધું છે હું તારી પાસેથી છૂટાછેડા માંગુ છું. કિંજલની આવી વાત સાંભળીને આકાશ હેરાન રહી ગયો, કારણ કે જે પત્ની માટે એણે મા બાપ બહેન અને સંસ્કારોને ઠુકર મારી હતી એ જ પત્ની આજે એને રસ્તા પર છોડીને જઈ રહી હતી. આકાશને આજે એ રાત યાદ આવી રહી હતી જ્યારે એણે પોતાની માને ઘરની બહાર કાઢી હતી. પ્રીતિના શબ્દો આજે આકાશના કાનમાં ગુંજી રહ્યા હતા. હવે ભિખારી જેવી હાલતમાં આકાશ રખડતો ભટકતો પોતાની બહેન પ્રીતિના ઘરે પહોંચ્યો. અડધી રાત્રિનો સમય હતો, વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે આકાશે ધ્રુજતા હાથે પ્રીતિના ઘરનો બેલ વગાડ્યો. પ્રીતિએ દરવાજો ખોલ્યો અને સામે પોતાના ભાઈની આવી હાલત જોઈને પ્રીતિ હેરાન રહી ગઈ. ત્યારે આકાશ કંઈ પણ બોલ્યા વગર સીધો જ અંદર ડોટ મૂકી અને સોફા પર બેસેલી પોતાની માના પગમાં માથું મૂકીને પોક મૂકીને રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે માં, મને માફ કરી દો. હું સાવ આંધળો થઈ ગયો હતો. જે માએ મને લોહી પરસેવો એક કરીને મોટો કર્યો હતો એ જ લોહીનું મેં અપમાન કર્યું છે. આજે હું રસ્તા પર આવી ગયો છું. માં, મને આશરો આપો. દીકરાની આવી હાલત જોઈને લીલાબેન પણ હેરાન રહી ગયા. લીલાબેનનું હૃદય તો માનું હૃદય હતું. દીકરાની આટલી વેદના જોઈને એમની આંખમાંથી પણ આંસુ નીકળી ગયા. એમણે આકાશના માથા પર હાથ મૂક્યો. ત્યારે જ પ્રીતિએ આકાશને ઊભો કર્યો અને કહેવા લાગી કે આકાશ, માં તો તને માફ કરી દેશે કારણ કે એ માં છે, પરંતુ તે જે પાપ કર્યું છે એનો પ્રાયશ્ચિત તારે આખી જિંદગી કરવું પડશે. તને જ્યારે પૈસાનો નશો હતો ત્યારે તને માં બોજ લાગતી હતી. આજે તારી પાસે કંઈ જ નથી ત્યારે તને માં યાદ આવી રહી છે. આકાશ, એક વાત યાદ રાખજે, મા બાપ એ કોઈ વસ્તુ નથી કે જ્યારે જરૂર હોય ત્યારે વાપરો અને જરૂર ન હોય ત્યારે ફેંકી દો. એ તો ઘરનું એવું છત્ર છે જેના વગર આખું કુટુંબ વેર વિખેર થઈ જાય છે. ત્યારબાદ આકાશ બે હાથ જોડીને પ્રીતિ પાસે માફી માંગવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પ્રીતિ, મારી ખૂબ મોટી ભૂલ છે કે મેં વૃદ્ધા અવસ્થામાં માની સેવા કરવાના બદલે મારી પત્નીનો સાથ આપ્યો, પરંતુ હવે મને હકીકત સમજાઈ ગઈ છે. ત્યારબાદ આકાશે ધ્રુજતા અવાજે પોતાની બરબાદીની આખી કહાની સંભળાવી કે કેવી રીતે કિંજલના ભાઈએ એને છેતર્યો અને કેવી રીતે કિંજલ એને છોડીને જતી રહી. આ બધું સાંભળીને પ્રીતિ બોલી કે આકાશ, તે જે ગુમાવ્યું છે એ તો માત્ર પૈસા અને મિલકત છે, પરંતુ જરા વિચાર કર, એ દિવસે તે શું ગુમાવ્યું હતું જ્યારે તે માની દવાની બોટલો જમીન પર ફેંકી રહેલી તારી કિંજલને રોકી નહોતી. એ દિવસે તે તારું નૈતિક મૂલ્ય ગુમાવ્યું હતું. ત્યારબાદ ઘણી બધી સુખ દુઃખની વાતો થઈ અને કિંજલ તેમજ માએ આકાશને સુધરવા માટે ફરીથી એક મોકો આપ્યો. હવે આકાશ પ્રીતિના ઘરે જ રહેવા લાગ્યો. શરૂઆતમાં થોડા દિવસો એ ખૂબ જ અપરાધ ભાવમાં રહ્યો હતો. એને એવું લાગતું હતું કે એ આ ઘરમાં રહેવાને લાયક પણ નથી, પરંતુ લીલાબેન દરરોજ સવારે એની પાસે બેસતા, એના માથા પર હાથ ફેરવતા અને એવું કહેતા કે દીકરા, જે વીતી ગયું એને ભૂલી જા. હવે તારી સામે આખી જિંદગી પડી છે. હવે આકાશે નક્કી કરી લીધું હતું કે હું હવે જૂની જિંદગીના વૈભવ પાછળ નહીં દોડું. એણે એક નાની કંપનીમાં સામાન્ય કામ કરવાનું શરૂ કર્યું. જે આકાશ
ક્યારેય ઓફિસમાં એસી વગર રહી શકતો નહોતો, એ હવે બસમાં ધક્કા ખાઈને નોકરી પર જવા લાગ્યો. રાત્રે ઘરે આવીને એ પોતાની માના પગ દબાવતો, એમની આંખમાં દવાના ટીપા નાખતો અને પ્રીતિના બાળકોને ભણાવતો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને 3 મહિના પછી એક દિવસ કિંજલનો ફોન આવ્યો. એને પણ ખબર પડી ગઈ હતી કે આકાશ હવે કમાવા લાગ્યો છે અને પ્રીતિના ઘરે શાંતિથી રહે છે. એટલે એણે ફરીથી મીઠી મીઠી વાતો કરવાનું શરૂ કર્યું અને કહેવા લાગી કે આકાશ, મને માફ કરી દે. હું ગભરાઈ ગઈ હતી એટલે મારા પિયર જતી રહી હતી, પરંતુ હવે મને ખબર પડી છે કે તું હવે સુધરી ગયો છે, એટલે હવે આપણે સાથે રહીને આપણું પોતાનું ઘર વસાવીએ. આ બાજુ આકાશના મનમાં એક પળ માટે જૂની બધી જ યાદો તાજી થઈ ગઈ, પરંતુ પછી એની નજર રસોડામાં બેસેલી એની મા પર પડી, જે હવે હસી ખુશીથી પ્રીતિ સાથે વાતો કરી રહી હતી. ત્યારે આકાશે મક્કમ અવાજે એવું કહ્યું કે કિંજલ, એ દિવસે તે માત્ર મને જ નહીં પરંતુ એક માને પણ ઠુકરાવી હતી. તારા માટે સંબંધો એક સોદો છે, પરંતુ મારા માટે હવે મારી માની સેવા જ મારું જીવન છે. તને જે છૂટાછેડા જોઈતા હતા એના પેપર તૈયાર રાખજે, હું સાઇન કરી દઈશ. હવે મારા જીવનમાં તારા જેવી સ્વાર્થી મહિલાની કોઈ જગ્યા નથી. હવે ધીરે ધીરે આકાશની મહેનત રંગ લાવી. એની પ્રમાણિકતા જોઈને એના બોસ ખુશ થયા અને એને પ્રમોશન મળ્યું. આકાશે એના પગારમાંથી પહેલી ભેટ પ્રીતિ માટે લીધી અને બાકીના પૈસા માના નામે બેંકમાં જમા કરાવ્યા. એક રવિવારની સવારે આખો પરિવાર બગીચામાં બેઠા હતા. ત્યારે પ્રીતિએ પૂછ્યું કે આકાશ, તને ક્યારેય એ આલિશાન બંગલાની યાદ નથી આવતી? ત્યારે આકાશે માનો હાથ પકડીને એવું કહ્યું કે પ્રીતિ, એ બંગલો તો માત્ર પથ્થરોનું મકાન હતું. ઘર તો આજે આ છે જ્યાં મારી માના આશીર્વાદ છે. મને આજે સમજાયું છે કે માણસ પાસે ગમે એટલી સંપત્તિ હોય, પરંતુ જો એની પાસે માની દુઆ અને બહેનનો સાથ ન હોય તો એ દુનિયાનો સૌથી ગરીબ માણસ છે. આકાશના મોઢેથી આવી વાતો સાંભળીને લીલાબેનની આંખોમાં આજે પણ આંસુ હતા, પરંતુ એ વેદનાના નહીં પરંતુ હર્ષના આંસુ હતા. એમણે જોયું કે એમનો દીકરો જે કપૂત બની ગયો હતો એ આજે ફરીથી સપૂત બનીને ઊભો છે. મિત્રો, આ વાર્તા આપણને એ શીખવે છે કે સમય હંમેશા એક સરખો નથી રહેતો. આજે તમારી પાસે સત્તા અને સંપત્તિ છે તો કદાચ તમને તમારા ઘરના વડીલો બોજ લાગતા હશે, પરંતુ એક વાત યાદ રાખજો, જે જમીન પોતાના મૂળને છોડી દે છે ત્યાં ક્યારેય ફળદ્રુપ્ત વૃક્ષ નથી ઉગતું. મા બાપની સેવા એ જ સાચી ભક્તિ છે અને એમના આશીર્વાદ એ જ સૌથી મોટી મૂડી છે. જેમ દીકરો કુળનો દીવો ગણાય છે, એમ દીકરી પણ કુળની આબરૂ અને મા બાપની ઢાલ બની શકે છે. સંબંધોની આ લડાઈમાં અંતે જીત પ્રેમ અને સત્ય તેમજ માનવતાની જ થાય છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, જેણે જીવતા માવતરને ઠુકરાવ્યા એને જગતના નાથે પણ ઠુકરાવ્યા છે, અને જેણે મા બાપના ચરણોમાં સ્વર્ગ જોયું એને ભાગ્યના દરવાજા આપોઆપ ખુલ્યા છે. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો, અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીએ એક નવી વાર્તા, એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.